તો આજે પહેલા જ દિવસે શું શીખવાનું છે? પરોપકાર. આજથી નિયમ લેજો કે હું થોડો સમય સમાજ માટે કાઢીશ, મારા ધર્મ માટે કાઢીશ, હિન્દુ ધર્મને થોડો સમય આપીશ, હું મારા પરિવારને સમય આપીશ. આપણે બધું ભૂલી ગયા. પરિવાર માટે સમય, કોઈને સમય નથી. પત્ની માટે પતિને સમય નથી, બાળકો માટે મા બાપને સમય નથી. અને બેઠા હોય તો પોતપોતાની રીતે પોતાના ટાઈમે જમવા બેસે. આમાં લંડનમાં કહેતો મહારાજ એક ઘરમાં રહીએ પણ છોકરાઓને ફોન કરવો પડે છે કે ક્યાં છે, દેખાતો નથી. આ વિધિની વક્રતા છે. તો જીવનમાં એક મારી આજે એક હિન્દુ તરીકે, એક બ્રાહ્મણ તરીકે મારી તમને બધાને એક મારી વિનંતી છે કે તમારું જે શેડ્યુલ હોય, બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હોય, દિવસમાં 10 મિનિટ તમારા માટે કાઢજો. એકલા બેસો, પોતાની જાતની સાથે વાતો કરો, કેમ કે આની અંદર ઈશ્વર રહેલો છે. ભગવાન કહે છે કે દરેકની અંદર હું છું, તો મારી અંદર જે ઈશ્વર છે એની સાથે મારે દિવસમાં 5-10 મિનિટ તો વાત કરવી જ જોઈએ.